હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર જો તમે લોકો બી કેનેડાનું પીઆરનું ફોકસ રાખતા હોય તો આ બદલાવ ખાસ જોવા જેવો છે, કારણ કે હમણાં થોડા ટાઈમથી આપણે લોકો જે જોઈ રહ્યા છીએ એ મુજબ કે કેનેડાની અંદર જે ફોકસ થઈ રહ્યો છે પીઆરનો પ્રોગ્રામ એ છે આરસીઆઈપી પીઆરનો પ્રોગ્રામ. અને આરસીઆઈપીમાં આ એક જે નવો બદલાવ છે આ તમે લોકોએ બી ખાસ જાણવો જરૂરી છે. જો આ તમે જાણી લેશો તો તમને જ ફાયદો થશે, અધરવાઇઝ થશે એવું કે તમને કેનેડામાં જોબ મળી તો બહુ મહેનત કરી, કોઈ કંપનીએ સિલેક્શન કર્યા બાદ તમારા વિઝા એપ્લાય કર્યા, પીઆર લીધું તમે, અને પીઆરનું જ્યારે ઇન્વિટેશન રિલીઝ થઈ ગયું અને જો તમારી પાસે આ ડેટા નહીં હોય તો તમારી ફાઇલ ત્યાંથી બી રિજેક્ટ થઈ શકે એમ છે. તો બેટર છે કે બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી આપવા જઈ રહ્યો છું. શોર્ટ એન્ડ સ્વીટની અંદર લગભગ 2 કે 3 મિનિટની જ વાત હશે. એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો અને તમારા સવાલ કંઈ વધે, કંઈ કહેવા માગો છો તો કોમેન્ટ કરતા રહેજો. અને વિડીયોને હાઇપ કરવાનું ના ભૂલતા અને શેર કરવાનું ના ભૂલતા મેક્સિમમ લોકોને. હવે તો કેમ આપણે ટોપિક પર આગળ જઈએ છીએ કે જ્યાં આગળ આરસીઆઈપી પ્રોગ્રામમાં બી જ્યારે બી તમારું સિલેક્શન થઈ જશે, તમે પીઆર ફાઇલ લગાવશો, આઈટી આવશે તો ફંડના ડોક્યુમેન્ટ તમારે શો કરવાના આવશે. આ ફંડની જે જૂની રિક્વાયરમેન્ટ્સ હતી એ મુજબ $7,963 ફંડ બતાવતા હતા, પરંતુ હવે એ ફંડ વધીને રિક્વાયરમેન્ટ $10,507 કેનેડિયન ડોલરનું થઈ ગયું છે એક વ્યક્તિ માટે. જો ફેમિલી 2 વ્યક્તિની હોય તો $13,080 બતાવવો પડશે. પહેલાં $9,692 કામ પતી જતું હતું. $12,070 પહેલાં કામ થતું હતું 3 લોકોની ફેમિલી માટે. અત્યારે નવા ડેટા મુજબ $16,080 તમારે શો કરવા પડશે અને $19,524 તમારે જો શો કરવા પડે જો તમારું 4 વ્યક્તિનું ફેમિલી છે. પહેલાં $15,000 બતાવતા હતા તો બી કામ થઈ જતું હતું. નવી અપડેટ $17,145 માંથી વધીને $22,143 ફંડ થયું છે. કોના માટે? જે લોકોની ફેમિલી મેમ્બરમાં 5 વ્યક્તિઓ છે. 6 ફેમિલી મેમ્બર હોય તો $24,975 કેનેડિયન ડોલર થઈ ગયા છે, જે પહેલા $19,015 જ હતા. 7ની વાત ફેમિલી મેમ્બર જેમના બી હોય $27,806 કેનેડિયન ડોલર હવેથી નવા શો કરવા પડશે. જૂના હતા એ $20,884 કેનેડિયન ડોલર હતા પર પર્સન, એટલે કે ઈચ વ્યક્તિ એડ થાય તો $2,831 હવેથી એડ કરતું રહેવાનું છે તમારે. પહેલાં $1,870 તમે ત્યાં એડ કરતા હતા તો ચાલી જતું. અલ્ટિમેટલી આના ઉપરથી તમારે એક વસ્તુ ધ્યાન એ રાખવાની છે કે ડોલરનો જે રિફ્લેક્શન રેટ હોય પ્લસ તમે અત્યારથી જે ફંડ મેનેજ કરતા હો અને એવી રીતે મેનેજ કરો કે જ્યાં જે રિક્વાયરમેન્ટ ફંડ આવ્યું છે, જેમ કે એક વ્યક્તિ માટે અત્યારે $10,560 છે, 2 વ્યક્તિ માટે $13,080 છે, તો આની અંદર $501 તમારે વધારે રાખવા, જેથી કરીને તમને લોકોને જ તે ફાયદો થાય. કારણ કે થાય એવું કે જો એની મિનિમમ રિક્વાયરમેન્ટ કરતાં તમારી બધી આખી ફાઇલ ઓકે હોય, તમને એમ્પ્લોયરે સિલેક્ટ કરી લીધા, તમારી ફાઇલ લાગી ગઈ, એનઓસી આવી ગયું અને આઈટી રિલીઝ થયા પછી જો એક તમારો ફંડ રિક્વાયરમેન્ટ કે ભાઈ રિક્વાયરમેન્ટ આંકડો જે હતો એ $13,080 હતો અને તમારી જે કેલ્ક્યુલેશન તમે જે ફંડ બતાવ્યું હોય એ એક્ઝેક્ટ જો બતાવ્યું હોય ને ક્યાંક બી ઘટતું હોય ને કદાચ 13,000ની સામે 11,000 યા 12,000 થઈ ગયું તો તમારી ફાઇલ અટકી ના જાય. એટલા માટે તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે $13,080 જો વાત ચાલતી હોય તો તમારે 15,000 17,000 જેવા ડોલરો બતાવી દેવા સારા, જેથી કરીને બધું ઓકે થઈ ગયું હોય તો એક નાના ટોપિકને કારણે તમારી ફાઇલ રિજેક્ટ ના થાય. આજની બી એક બહુ નાની અપડેટ છે, પરંતુ ખાસ નાની અપડેટ તમારે ધ્યાનમાં એટલે રાખવી પડે કે લોકો જે મહેનત કરતા હો છો એ આખી પ્રોસેસમાં મહેનત કરી, તમે જોબ એપ્લિકેશન્સ કરી છે, તમારા એમ્પ્લોયર સિલેક્શન થયું એટલી બધી મહેનતે, ત્યારબાદ એ સિલેક્શન બાદની જો આપણે વાત કરીએ તો આ એમ્પ્લોયર તમારી પાસે જ્યારે સિલેક્શન થઈ જાય છે અને ત્યારબાદ બી જો તમારે લોકોએ પીઆરની ફાઇલ મૂકી છે, મેડિકલ ક્લિયર થઈ ગયું, બધા સ્ટેપ ક્લિયર થઈ ગયા અને જો ફંડ રિક્વાયરમેન્ટમાં થોડું ઘણું બી પ્લસ માઇનસ થાય ને તો તમારી ફાઇલ રિજેક્ટ થઈ શકે છે. તો બેટર છે કે બધી મહેનત ઝીરો ના થઈ જાય. એટલા માટે નાની પીઆરની વાત આવે એટલે નાની અપડેટ તમારે જાણવી જરૂરી છે, તો તમારા માટે જ ફાયદો થશે. અને આ ઉદ્દેશ્ય સાથે જ આજે એક માહિતી શેર કરવાની કોશિશ કરી છે. જો સારી લાગી હોય તો લાઇક કરી દેજો, સ્પ્રેડ કરી દેજો મેક્સિમમ લોકોને, અને વિડીયોને હાઇપ કરવાનું ના ભૂલતા. તમારે કોમેન્ટ સેક્શન જે હશે ત્યાંથી આમ સ્લાઇડ કરશો એટલે નીચે તમને હાઇપ કરવા માટેનો ઓપ્શન મળી રહેશે. બાકી કંઈક સવાલ વધ્યા હોય તો કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ.